ચલાલામાં અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું। સાવરકુંડલાથી સત્તાધાર ધામ સુધી અલખ યાત્રાનું ચલાલામાં ભવ્ય સ્વાગત। સનાતન ધર્મના પ્રચાર માટે અલખ યાત્રાનું આયોજન। યાત્રાનું સમાપન પૂજ્ય ગીગાપીરના સત્તાધાર ધામ ખાતે ધર્મસભા, મહાઆરતી અને ભોજન પ્રસાદ સાથે થશે। ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સાવરકુંડલાથી અનોખી અલખ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ભાવનાઓનું સિંચન કરી સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો છે। આ યાત્રા સાવરકુંડલાથી શરૂ થઈ નેસડી, ચલાલા, જરધારી, વેકરિયા અને વિસાવદર જેવા અનેક ગામોમાંથી પસાર થતી હોય છે। ત્યારે ચલાલા શ્રી દાન મહારાજની જગ્યા ખાતે પૂજ્ય શ્રી વલ્કુબાપુ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું। તેમજ મહાદેવપરા માનવ મંદિર ખાતે યાત્રા દરમિયાન ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે ધાર્મિક પ્રવચનો, ભજનો અને અન્ય આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ અલખ યાત્રામાં હજારોની સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાયા હતા। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। આપા ગીગાની જગ્યા સત્તાધાર મુકામે જાય છે। આ યાત્રા ધર્મની યાત્રા છે, આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાની રૂપે સૌ ભાવિક ભક્તજનો આમાં જોડાય છે। આ વર્ષે સાવરકુંડલાથી એક રૂટ સત્તાધાર જાય છે, એ નેસડી, કેરાળા, ચલાળા, મોરજર, ધારી થઈ અને સત્તાધાર 4 વાગે પહોંચશે। એવો જ બીજો રૂટ આજે માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબ, સહકાર શિરોમણી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાહેબે સવારે 8 વાગે અમરેલીથી પણ એક રૂટ અલખ યાત્રા શરૂ કરાવી અને એ રૂટ અમરેલીથી સીધો ગાવડકાથી બાબાપુર ચોકડી, બાબાપુર બગેસરાથી માણેકવાડા, ઢેબર થઈ અને એ રૂટ વિસાવદર અને આ રૂટ બંને સાથે જોઈન્ટ થઈ અને 4 વાગે સત્તાધાર પહોંચશે। ત્યાં જગ્યામાં દર્શન કરી અને પૂજ્ય સત્તાધાર જગ્યાના મહંત મહારાજ શ્રી વિજય બાપુ આ સંત સભાને સંબોધન કરશે, આશીર્વાદ આપશે અને એના ભાગરૂપે સાવરકુંડલાથી ચલાળા આજે જે આપા ગીગાનું ગુરુસ્થાન દાન મહારાજની જગ્યા, એ પવિત્ર જગ્યામાં દર્શન માટે અને પૂજ્ય વલ્કુબાપુના આશીર્વાદ લેવા માટે આ અલખ યાત્રા સાવરકુંડલાના રૂટથી સત્તાધારવાળી રૂટ આ યાત્રા જે ચલાળામાં આવી ચૂકી છે। ત્યારે સૌ ભાવિક ભક્તજનોને શાંતિમય રીતે પોતાના વાહન ચલાવવા, ટુ વ્હીલ શાંતિથી ચલાવવા અને વરસાદી માહોલમાં પોતાના આરોગ્યનું ધ્યાન સાથે ધર્મ સાથે જોડાઈને 4 વાગે ધર્મસભા સત્તાધારમાં મળવાની છે, એમાં હાજરી આપવા સૌ ભાવિક ભક્તજનોને મારી એક નમ્ર અપીલ છે। અને આસ્થાનું કેન્દ્ર એવી અલખ યાત્રા, અલખનો રોટલો, ત્યાં કહેવત છે કે જે આ ટુકડો ત્યાં હરી ઢુકડો, એ સાર્થક આજે કળિયુગમાં પણ છે। એવા સમયે આ અલખ યાત્રા ચલાળા દાન મહારાજની જગ્યામાં આવી છે। એના સ્વાગત માટે ચલાળાના નગરજનો, સૌ સમાજના લોકો એક સાથે એકત્રિત થયા છીએ। આજ રોજ સાવરકુંડલાથી સત્તાધાર જવા અલખ યાત્રા નીકળેલી, તે અલખ યાત્રા ચલાળાથી પ્રસાર થઈ રહી હતી। ત્યારે માનવ મંદિર દ્વારા અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેમજ ચા, નાસ્તો, દૂધ, કોલ્ડ્રિંક તેમજ જે કાંઈ યથાશક્તિ મુજબ દીદીની સૂચના મુજબ માનવ મંદિર દ્વારા અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। જય આપા ગીગા।